સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો. અદાણીએ સીએનજીમાં ₹2નો કર્યો વધારો. સીએનજીના ભાવ ₹88.02 પર પહોંચ્યા. 16મી મેના રોજ ₹2.25નો કરાયો હતો વધારો. બકરી ઈદ પહેલા કુરબાનીને લઈને દરેક શહેરમાં તણાવ. દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીના ઘણા શહેરોમાં પોલીસે યોજી ફ્લેગ માર્ચ. સીબીઆઈ ટ્વીશા કેસની કરી રહી છે તપાસ. પતિ સમર્થસિંહની આજે કરાશે પૂછપરછ. ગઈકાલે સાસુ ગિરિબાલા અને પરિવારની કરાઈ હતી પૂછપરછ. બંગાળમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી શરૂ. શુભેન્દુ સરકારે હોલ્ડિંગ સેન્ટર સ્થાપ્યા. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોના ટોળા સરહદ ઉપર થઈ રહ્યા છે એકઠા. કર્ણાટકમાં મુખ્યમંત્રીના પરિવર્તન અંગે ચર્ચાએ પકડ્યું જોર. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને પદ છોડવા કહ્યું. ડીકે શિવકુમાર પદ સંભાળે તેવી શક્યતા. ખડગે અને રાહુલ વચ્ચે આજે ફરી મળશે બેઠક. ઈરાન ડીલ અંગે સસ્પેન્સ યથાવત. ભવિષ્યની રણનીતિ ઉપર ચર્ચા કરવા આજે મળશે ટ્રમ્પ કેબિનેટની બેઠક. લેબનોનમાં ઇઝરાયેલી હુમલા, 31 લોકોના મોત.